લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રમઝાન ઈદ મનાવવામાં આવી. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રમઝાન મહિનાના 30 રોજા પૂરા કરીને આજે ઈદ મનાવવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદના 30 રોજા પૂરા કરીને અલ્લાહ તાલાની ઇબાદત કરી હતી અને દુઆઓ કરવામાં આવી હતી કે અમારા દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને અમારા ભારત દેશ હંમેશા આગળ વધે તેવી દુઆ માંગવામાં આવી હતી અને જાફરાબાદ મુસ્લિમ સમાજ દ્વારા એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ પાઠવવામાં આવી હતી અને જાફરાબાદ મુસ્લિમ સમાજ દ્વારા દરેક લોકોને ઈદની ખૂબ સારી મુબારકબાદ પાઠવી હતી. સાથે જાફરાબાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રિપોર્ટર કાળુ શાહ, કનોજિયા, જાફરાબાદ, અમરેલી. हम सब के महल्ले में पूरे रमज़ान मुबारक में इस मुबारक इस महीने में रोज़ा रखा और नमाज़ें पढ़ी। आज ईद के दिन हम लोग सब इकट्ठा होकर के ईद की नमाज अदा की। शांति के साथ हम सब आज दुआ किए कि अल्लाह तबारक व तआला रमज़ान मुबारक के मुक़द्दस महीने के सदक़े में आज ईद सईद के दिन हम सबों की दुआ को कबूल फरमाए और पूरे देश में शांति के साथ सबको रहने की तौफीक व रफ़ीक अता फरमाए। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप तमाम लोगों को, हिंदुस्तान के तमाम बासिंदाओं को मेरी तरफ से खूब खूब ईद मुबारक। आज ईद का दिन है। पूरी दुनिया के अंदर मुसलमान ईद की नमाज अदा करते हैं और अपने देश के लिए अमन और शांति की दुआएं करते हैं कि अल्लाह ताला हमारे देश को अमन और शांति के साथ रखे, आपस में सभी कौमों को भाईचारगी पैदा करें और एक दूसरे से मोहब्बत के साथ रहने जीने की तौफीक दे। खुदा हाफिज़। अस्सलाम वालेकुम। आज ईद उल फित्रनी नमाजनो दिवस है। हरेक मुसलमान हरेक ગામની અંદર અને દેશની અંદર આજે ઈદ ઉલ ફિત્રની નમાઝનું જલસો મનાવી રહ્યો છે. અમે અલ્લાહ પાસે એ દુઆ કરી છે કે અમારા ગામમાં, અમારા દેશમાં, અમારા વિશ્વની અંદર શાંતિ રહે અને અલ્લાહ સૌને શાંતિની રાહ ચીંધાવે એવી અમે દુઆ કરી છે.